સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મામાં આજનું અધ્યાય કદ્રી બ્રાહ્મણની કથા. આટલી કથા સાંભળ્યા પછી દ્રઢધનવા રાજાએ વાલ્મીકી ઋષિને નમસ્કાર કર્યા અને એમણે આનંદ પામી પોતાની પત્ની સાથે ભક્તિપૂર્વક પૂજા કરી. ઋષિઓ એમને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપી પાપ નાશ કરનારી સરયુ નદી તરફ ચાલતા થયા. એમના ગયા પછી સંધ્યાકાળે રાજા પોતાની પ્રિય પત્ની સુવર્ણ સુંદરીને કહેવા લાગ્યા, હે સુંદરી, આ અસાર સંસારમાં હવે મને કોઈ જાતની ઈચ્છા બાકી રહી નથી. ક્ષણભંગુર દેહ માયા મોહમાં લપટાયેલો રહી ગમે ત્યારે એ ઢગલો થઈ પડે તે પહેલાં નાશવંત શરીર મોક્ષ મેળવવા માટે હું પ્રયત્ન કરવા માંગુ છું. મારી બાકીની જિંદગી હવે હું વનમાં શ્રી પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરવામાં ગાળવા ઈચ્છું છું. એવું પતિનું વચન સાંભળી ગુણસુંદરી બોલી, હે સ્વામીનાથ, હું પણ આપની સાથે આવીશ, કારણ કે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ હંમેશા પોતાના પતિના સુખ દુઃખમાં તથા દરેક કાર્યોમાં ભાગીદાર થવાનો છે. એમ સીતા, સાવિત્રી, દ્રૌપદી, દમયંતી, મહાસતીઓએ પોતાના જીવન ચરિત્ર ઉપર તે શીખ્યું છે. રાજાએ પત્નીની માંગણીનો સ્વીકાર કર્યો અને પુત્રને રાજગાદી સોંપી પત્ની સાથે વનમાં ચાલ્યો ગયો. હિમાલય પર્વતની તળેટી પાસે પવિત્ર ગંગા નદીના કિનારા ઉપર જઈ બંને રાજા રાણીએ પુરુષોત્તમ માસ આવ્યો ત્યાં ત્રિકાળ સ્નાન કરવાનો આરંભ કર્યો અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી વિધિપૂર્વક તપ આદર્યું. આમને આમ આખો માસ પૂરો થયો. શ્રી ભગવાનના સેવકો ત્યાં વિમાન લઈ આવી પહોંચ્યા. આ સેવકો પતિ પત્નીને વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા. આ પ્રમાણે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી દિવ્ય શરીર ધારણ કરી રાજા પોતાની પત્ની સહિત ગૌલોકમાં શ્રી હરિ પાસે આનંદ કરવા લાગ્યો. શ્રી નારાયણ કહે છે કે, હે નારદ, મારી જીભે હું શ્રી પુરુષોત્તમ માસના મહાત્માનું વર્ણન કરી શકવા સમર્થ નથી. એ આ વ્રત પાસે હજારો વર્ષ તપનું ફળ કંઈ હિસાબમાં નથી. એક વાંદરાએ આ માસમાં અજાણ હોવા છતાં 3 રાત સ્નાન કર્યું. તેનાથી પૂર્વજન્મના તમામ પાપ બળી ગયા અને નાશ પામી દિવ્ય શરીર ધારણ કરી ગૌલોકમાં ગયો હતો. એટલા માટે આ અધિક માસનું ફળ વ્રત અવશ્ય કરી જન્મ સફળ કરવો. નારદે પૂછ્યું, હે મુનિદેવ, વાંદરાએ એ વ્રત કેવી રીતે કરીને મુક્તિ મેળવી? એણે સ્નાન કર્યું એ કોણ હતો વગેરે મને કૃપા કરી કહ્યો. શ્રી નારાયણ કહે છે કે, હે નારદ, કેરળ દેશમાં એક ચિત્રશર્મા નામે ધનલોભી બ્રાહ્મણ હતો અને આ લોભના દુર્ગુણે એને લોકો કદ્રી એટલે કે લોભીના નામે બોલાવતા અને ઓળખતા. તે કદી સારા વસ્ત્રો ન પહેરતો, સારું અન્ન ખાતો નહીં ને ભગવાનની પૂજા ભક્તિ કરી ભોગ દાન એવું કાંઈ ધર્મ કરમ કરતો નહીં. પૈસો ભેગો કરીને એ કંજૂસે જમીનમાં દાટી દેવા માંડ્યો. જ્યાં જતો ત્યાં ગરીબાઈનું બહાનું કાઢી કાલાવાલા કરી સામાના દિલમાં દયા ઉપજાવી જેવી ભીખ અને દક્ષિણા માંગી લાવતો. વરસાદ, વાયુ, ટાઢ, તડકો તમામ ફાવે એ સહન કરીને દુબળો પડી ગયો. વખત જતાં ઘણા ખરા લોકો એને ઓળખી ગયા. બધા એને માંગવા આવતા ધિક્કારવા લાગ્યા. એક દિવસ તેણે શહેર બહાર આવેલા બગીચામાં માળી એવા એક ભીલ મિત્રની પાસે જઈ રડતા જણાવ્યું કે શહેરમાં તમામ લોકો મને રોજ તિરસ્કારે છે, તેથી હવે હું બીજા શહેરમાં રહી શકું એમ પણ રહ્યું નથી. માળીને આ સાંભળી દયા આવી. તેણે કદ્રીને બગીચાના એક ખૂણામાં પડી રહેવાની છૂટ આપી. એ દિવસથી કદ્રી બાગમાં રહેવા લાગ્યો. ધીમે ધીમે યુક્તિથી એણે માળીનો વિશ્વાસ જીતી લીધો.
માળી એને બગીચાનો તમામ અધિકાર અને કારભાર સુપ્રત કરી બગીચાની ચિંતા છોડી મંદિરમાં દરરોજ રહેવા લાગ્યો. બગીચામાં થતા ફળોમાંથી ખવાય એટલા ફળ કદરી ખાતો અને બાકીના વધતા એ વેચી પૈસા જમા કરતો. અરે રે લાલચ મળે. માળી જ્યારે જ્યારે પૂછતો ત્યારે એ કહેતો કે હું શહેરમાં ભીખ માંગવા જાઉં ત્યારે પક્ષીઓ તમામ ફળોનો નાશ કરી નાખે છે. મેં મારાથી બને એટલી પક્ષીઓને મારી નાખવા માંડ્યા છે. માળીને ના બોલ પર વિશ્વાસ રાખી ચાલ્યો જતો. આમને આમ કદરી બ્રાહ્મણને ત્યાં રહેતા 87 વર્ષ વીતી ગયા અને એ ઘરડો થઈ ગયો. પછી એક દિવસ આ જ બગીચામાં મરી ગયો. તે પાપી જીવાતમાં પીડાતો, અથડાતો, કૂટાતો યમરોગના માર્ગે જવા લાગ્યો. એ વેળાએ તેણે પોતે કરેલા કુકર્મો એક પછી એક તેને યાદ આવવા લાગ્યા. અરે રે, મેં મૂર્ખે મોંઘો મનુષ્ય દેહ મેળવી કંઈ જ સારું કામ ન કર્યું. ચંચળ એવી લક્ષ્મી એકઠી કરવામાં મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું અને એ ધન મારી સાથે ન આવતા ન્યાનું ન્યા જ ત્યાં જમીનમાં દાટેલું રહી ગયું. એમ પસ્તાવો કરતા એ પાપીને યમદૂતો ઇન્સાફ માટે ધર્મરાજા પાસે લઈ ગયા. ચિત્રગુપ્તે ચોપડો જોઈ એને શુભ અશુભ કર્મ તપાસી ધર્મરાજાએ એનો લોભ અને હરામખોરીથી ભરેલા જીવનથી માહિતગાર કર્યા. માળીને વિશ્વાસઘાત કરી બગીચાના પાકા ફળો પોતે ખાઈ જતો, બાકીના વેચી નાખી ધન ભેગું કરનાર કદરી ઉપર ચોરી ને વિશ્વાસઘાતના આ 2 ગુના લાગુ પડ્યા અને એટલે ધર્મરાજાએ કોપાયમાન થઈ બોલ્યા, લોભના અપરાધના માટે પ્રથમ એને પ્રેત યોનિમાં નાખો, પછી ફળોની ચોરી માટે એને 1000 વર્ષ સુધી વાનર યોનિમાં નાખો. વિશ્વાસઘાતના અપરાધની સજા આ શિક્ષાઓ ભોગવ્યા પછી જ આપવામાં આવશે. શ્રી પુરુષોત્તમ મહાત્મ્યમાં કદરી બ્રાહ્મણની કથાનો અધ્યાય સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. સૌને મારા જય શ્રી કૃષ્ણ.